અને બીજું બાકી રહ્યું છે એટલે અત્યારે ટાઈમ થઈ ગયો છે અને આટલા જ અંદર ઉપાડે છે પણ હવે બીજું દર ઉપાડીને કાલ સવારમાં રોપવાનું ચાલુ કરી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે ડાંગર રોપવાનો છેલ્લો દિવસ છે. આજે ટોટલ 9 દિવસથી ડાંગર એક ધારી રોપવાનું ચાલુ હતું તો આજે 10મો દિવસ છેલ્લો છે અને આ છેલ્લું ખેતર એટલે આજે ડાંગર રોપવાનું કામ પતી જશે અને અત્યારે માણસ આવી ગયા છે અને રોપવાનું કામ ચાલુ કરી દીધું છે. અને હું આવ્યો છું જો ડોલકું પાણી ભરીને ખેતરમાં આવી ગયો છું એટલે માણસો તો આવી ગયા છે પણ એમને રોપવાનું કામ ચાલુ કરી દીધું છે. હવે જઈએ ખેતરમાં અને દર આપવાનું કામ આપણે ચાલુ કરી દઈએ. અડધું ખેતર આખું હતું એમાંથી અડધું રોપાઈ ગયું છે 50% અને બીજું બાકી રહ્યું છે એટલે અત્યારે ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા એટલે માણસ એટલું રોપીને જતા રહ્યા છે ઘેર અને હવે બીજું બાકી રહ્યું છે. સાંજે આવશે એ રોપશે અને જો દરું ખૂટશે તો જોડે જે આપણે પાર્યું છે એની અંદર દરું છે દરું ઉપાડવાનું કામ ચાલુ કરી દેશે જોડે અને બીજા રોપશે. જો આ સવારની વેરા તો દરું બધું ઉપાડેલું હતું એ બધું રોપી દીધું અને અત્યારે સાંજે દરું ખૂટ્યું તો બીજું દરું ઉપાડે છે અને બીજા લોકો રોપે છે. જો આ સવારની વેરામ તો જે હતું બધું રોપી દીધું તો આટલું રોપાયું અને અત્યારે સાંજની વેરા જો બીજા દરું ઉપાડે છે અને અત્યારે રોપે છે અને આટલા જ અંદર ઉપાડે છે એટલે દરરોજ ચાલુ ઉપડે છે અને રોપવાનું કામ ચાલુ છે. હવે જોઈએ કેટલું રોપાય છે અને આટલું બાકી રહ્યું છે તો હવે કેટલી વારમાં રોપાય છે હવે જોઈએ. આજ સાંજે પૂરું થાય છે કે નહીં થતું એ જોઈએ. હવે જો આટલું દરું બાકી રહ્યું છે અને આટલું રોપવાનું પણ બાકી રહ્યું છે અને આટલું રોપાયું છે તો હવે આજે તો આખું ખેતર જે રોપવાની ગણતરી હતી એ ના રોપાયું પણ હવે બીજું દર ઉપાડીને કાલ સવારમાં રોપવાનું ચાલુ કરીશું તો કાલે જેટલું રોપાય છે જોઈએ. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.